બ્રાહ્મણને કીડો કરડે ને આવી રીતે બેસી રહે શક્ય નથી. બ્રાહ્મણ ન બેસી શકે. આ ક્ષત્રિયનો સ્વભાવ છે. આ સ્થિરતા ક્ષાત્ર ધર્મ બતાવે છે. તું બ્રાહ્મણ નથી બતાવો, નહીતર શાપ આપીશ. એક તો પરશુરામજી પોતાની જાતને ક્રોધી કેવડાવવામાં ગૌરવ અનુભવતા હતા. બાલ બ્રહ્મચારી અતિ કોહી, આવું પોતાની જાતે જાહેરાત કરે રામાયણમાં. બાલ બ્રહ્મચારી છું, અતિ ક્રોધી છું, એ પોતાની એક પદવી માનતા હતા. ક્રોધી, એમાં ગૌરવ લેતા હતા. એનો ક્રોધ એટલે શાપ આપી, જલ્દી ખોલ, તું હો કોણ? કર્ણ ધ્રુજી ગયા. તું બ્રાહ્મણ નથી, તે મારી સાથે ધોખો કર્યો છે, તે તારી જાત છુપાવી. કોણ છે? પછી ચોખવટ કરી, બાપજી હું કર્ણ છું. પરશુરામજીને થયું છે હવે તું મારો શિષ્ય બન્યો એટલે હું લાચાર થઈ ગયો, પણ જા, મારો શાપ છે. તે જેટલી વિદ્યા ગુરુની આગળ છુપાવીને પ્રાપ્ત કરી છે ને, એ બધી વિદ્યા ખરા સમયે, યોગ્ય સમયે, અણીના વખતે તું ભૂલી જઈશ. તારી વિદ્યા નિષ્ફળ જશે. સમયે એ ચારણીના પાણીની જેમ નીકળી જશે. ગુરુની પાસે છુપાવીને વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી. હોહિન બિમલ વિવેક ઉર ગુરુ સન કિએ દુરાવ. તો બાપજી હું આપની પાસે કઈ છુપાવી શકું નહીં, આપ મને આજ્ઞા કરો તો એક પ્રશ્ન પૂછી લઉં. ભરદ્વાજજીને યાજ્ઞવલ્કે કહ્યું, પૂછો મહારાજ, પૂછ લો. અને યાજ્ઞવલ્કને ભરદ્વાજજીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ આજે જ્યાં જઉં ત્યાં રામ નામનો બહુ મહિમા છે. સંત પુરાણ અને ઉપનિષદ રામ નામનો મહિમા ગાય. એટલું જ નહીં મહારાજ, મારી શંકા ત્યારે વધારે દ્રઢ થઈ ગઈ કે ભગવાન ચંદ્રશેખર શિવજી પણ રામ નામનું સંતત જપ કરે છે. તો મને સમજાતું નથી એ રામ તત્વ શું છે. હા મહારાજ, એક રામની તો મને ખબર છે. એક રામ અવધેશ કુમારા, એક રામ અવધેશ કુમારા, તિનકર ચરિત વિદિત સંસારા, તિનકર ચરિત વિદિત સંસારા. નારી વિરહ દુઃખ લહેવું અપારા, નારી વિરહ દુઃખ લહેવું અપારા, નારી વિરહ દુઃખ લહેવું અપારા. હૈવું રોષ રન રાવણ મારા, હૈવું રોષ રન રાવણ મારા. એક રામ અવધેશ કુમારા, દિનકર ચરિત વિદિત સંસારા. ભરદ્વાજજી પ્રશ્ન પૂછે છે, યાજ્ઞવલ્કજી એક રામ તો દશરથજીના પુત્ર, જેનું ચરિત્ર જગતમાં પ્રસિદ્ધ છે. પિતાની આજ્ઞા માનીને વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, ભગવાને રાવણને મારી નાખ્યો, આવીને એમનું શાસન સ્થપાયું. આ રામની તો મને ખબર છે, જે દશરથના પુત્ર છે. પણ જેનું નામ શિવ જપે, જે નામનો મહિમા ઉપનિષદો ગાય, જે નામનો પ્રચાર સંતો કર્યા કરે, એ રામ દશરથના પુત્ર એ જ કે પછી કોઈ બીજા, યા તો દોનો એક? બસ મારા મગજમાં આ પ્રશ્ન છે. પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી, સત્યધામ સર્વજ્ઞ તુમ કહું વિવેક વિચારી. રામ કોણ? એ પ્રશ્ન ભરદ્વાજજીએ પૂછ્યો. ભરદ્વાજજી જેવા સંતને ખબર ન હોય એવું ન બને રામ કોણ, પણ મારા તમારા માટે પ્રશ્ન પૂછ્યો છે. રામ કોણ આપણે નક્કી નથી થતું. એટલે આજે પણ ઘણા લોકો નથી કહેતા રામ એટલે એક મહામાનવ, પરમાત્મા નથી એવું ઘણા બોલે. એમાં એનો દોષ નહીં, એમાં એને જેટલું સૂજ્યું એટલું કીધું એને, એમાં એનો દોષ નહીં. એથી આગળ એ જઈ શક્યો નથી, સીધી વાત. રામ સચ્ચિદાનંદ દિનેશા,
સાક્ષાત પરમાત્મા. તો રામ કોણ એ આપણું પ્રતિનિધિત્વ કરતા ભરદ્વાજજીએ પૂછ્યું છે પ્રશ્ન. યાજ્ઞવલ્ક મહારાજ હસી પડ્યા. યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ, યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ, તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ, તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ, जाना चाहूं राम गुण गूढ़ा, किन्हें प्रश्न मन हूं अति मूढ़ा, किन्हें प्रश्न मन हूं अति मूढ़ा. પ્રશ્ન સાંભળીને યાજ્ઞવલ્ક હસ્યા છે. એને પ્રશ્ન રૂચ્યો, ગમ્યો. કહ્યું મહારાજ આપ રામના સાચા પ્રેમી છો, આપ રામ પ્રભુતાથી પરિચિત છો, પણ મૂઢ માણસના જેવો પ્રશ્ન પૂછીને તમારે મારે મુખે રામ કથા સાંભળવાની ઈચ્છા થઈ છે, એટલે આ યુક્તિ કરી છે કે આવો અજ્ઞાનતાથી પ્રશ્ન પૂછો તો હું એના જવાબમાં તમને રામ કથા આખી ખોલી આપું અને તમારી કથા સાંભળવાની અદ્ભુત ઈચ્છા થઈ છે, એટલે તમે મૂઢ માણસના જેવો પ્રશ્ન પૂછ્યો. હું તમારા રહસ્યને જાણું છું. તમારા જેવા શ્રોતા મળતા હોય ભરદ્વાજજી તો હું કથા કહીશ. યાજ્ઞવલ્ક જવાનું બંધ રાખી અને એ વડલાની નીચે બેઠા છે, હજી બેઠા છે. પૂર્ણાહુતિ કરે તો જાય ना, कथा चल रही है गंगा की धारा की तरह. आज भी हमारे कान नहीं सुन पाते, ये हमारा दुर्भाग्य. યાજ્ઞવલ્ક એ અક્ષયવટની છાયામાં વેદિકા ઉપર બેઠા છે. ભરદ્વાજજીને કહ્યું ચોક્કસ રામ કથા આપને કહીશ. એક ભરદ્વાજજી શ્રોતા તરીકે બેઠા છે. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને રામકથા સંભળાવવા માટે બિલકુલ તૈયાર, અને એક જ શ્રોતાની સામે કથા કહી, છતાં કથા એવી થઈ કે હજી બંધ નથી થઈ. આના ઉપરથી એમ કહી શકાય કે કથામાં ભીડ કેટલી એ મહત્વનું નથી, કથામાં એકાગ્રતા કેટલી એ મહત્વ. એનો અર્થ ભીડનો અનાદર નથી. હવે કથામાં ખરેખર ભીડની સાથે એકાગ્રતા પણ આવવા માંડી. નહીતર કથામાં એ તો આ ખબર નહીં કંઈક આખું મોજું ફર્યું છે. નહીતર કથામાં આટલા બધા માણસો હોય, આપણા બધાનો અનુભવ, 10 જણા બેઠા હોય એમાં 8 તો સૂતા હોય. એને પ્રસાદ વખતે જગાડવા પડે કે આરતીનો વારો તમારો છે. એ ક્રાંતિ હે. આટલી શિસ્ત, આટલી અદબ, આટલી શાંતિ, આટલી એકાગ્રતા આજે કથાઓમાં આવે છે. આ એક સારી નિશાની નથી. આ શાંતિ, આ અદબ, આ શિસ્ત, આ એકતા, આની આયુષ્ય વધી જાય તો ક્રાંતિ થઈ જાય. અહીંયા જે 9 દિવસ રહેવાનું છે, આમ નમ જો આનો સમય લંબાઈ જાય પછી ઘરે જો અહીંયા કોઈ અપેક્ષા રાખે છે કે અમને આવી જગ્યા મળે, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. કુટુંબ સહિત કથા સાંભળવા આવતા છે, વહેલા જાગીને ભાખરી શાક જેમ તેમ બધું કરી નીકળી જતા. કોઈ એમ નહીં કે આવું બનાવ્યું, આમ જેવી જગ્યા મળે એવી બેસી જાય. બસ આ ટેવ પછી કાયમ માટે થઈ જાય કે જે રસોઈ બની હોય કાંઈ પણ કર્યા વગર જમી લેવા. આપણી વ્યવસ્થા બરાબર થઈ હોય ન થઈ હોય તો ચલાવ્યું. આ આદત જો બની જાય તો 9 દિવસની કથા એક શિબિર બની જાય, એક જબરદસ્ત ક્રાંતિ. પણ અહીંયા તકલીફ ઘણી વખત થાય. આ જગ્યા મારી લે, કોઈક વહેલા મોડું આવ્યું હોય તો તકલીફ થાય. પોતાની મૂળ જગ્યા હોય ત્યાં કોઈક બેસી ગયું હોય ત્યારે કેટલું ચિત્ત સ્વસ્થ રહે એ પણ ક્યારેક પ્રયાસ કરજો. પોતાની જગ્યાએ રોજ બેસે અને 1 મિનિટ મોડું થઈ ગયું કોઈક આવીને બેસી ગયું હોય, પછી બેસીએ બાજુમાં પણ પછી કથામાં ધ્યાન ન રહે. આવું શરૂ થાય. અંદર આ બધું ચાલતું હોય. અહીંયા જે શિસ્ત અને ભાવના જાગે છે એ જો લાંબો સમય એનો વ્યાપ જો વધી જાય તો ક્રાંતિ થઈ જાય. એક જ વ્યક્તિ કથા સાંભળે છે, શું કથા થઈ છે. એટલે ભીડ
જરૂર સ્વીકારીએ વંદન વિરાટને, પણ મહત્વ છે એકાગ્રતાનું. દિલવાળા બે મળે તો એક મિજલસ છે મરીઝ. દિલ વગર લાખો મળે એને સભા કહેતા નથી. દિલ વગર લાખો મળે તો એને સભા કહેતા નથી. દિલવાળા ફક્ત બે મળે તો એક મિજલસ છે મરીઝ. બોલવું ન પડે. नजर ने नजर से मुलाकात कर ली, रहे दोनों खामोश और बात कर ली. ऐसी घटना घट जाए गुरु मौन शिष्य मौन, और घटना घट गई. नजर से नजर ने मुलाकात कर ली, रहे दोनों खामोश और बात कर ली. तो दिल वाला बे मळे तो एक मिजलस छे मरीज. दिल वगर लाखों मळे એને સભા કહેતા નથી. યાજ્ઞવલ્ક મહારાજ પ્રયાગની વેદિકા ઉપર બેસી ભરદ્વાજજીને રામકથાનું મંગલાચરણ કરવા તૈયાર થયા. એ કથા બરાબર 3 વાગે. પ્યાર સે બોલીએ બોલીએ રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ સદગુરુ દેવ. ઓ નમઃ પાર્વતી પતયે. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं
वानरयूथमु श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सद्गुरुदेव। ओ नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय राम। श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम
ગંગા યમુના અને સરસ્વતીના કિનારે મહર્ષિ ભરદ્વાજજીની સામે યાજ્ઞવલ્ક કર્મના ઘાટ ઉપર બેસીને રામકથાનો આરંભ કરે. આપણે જોઈ ગયા કે ભરદ્વાજજીએ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. પ્રશ્નાર્થથી રામકથાનો આરંભ થાય છે અને પૂર્ણ વિરામમાં એની સમાપ્તિ છે. રામાયણનો આરંભ રામ કવન એ પ્રશ્નથી થયો છે. રામ કોણ? અને પૂર્ણાહુતિ થઈ છે રામ સમાન પ્રભુ નાહી કહું. રામ સમાન કોણ એમ કહીને પૂરું કર્યું. आइए हम आरंभ करें. भरद्वाज श्रोताना रूपમાં યાજ્ઞવલ્ક अपने स्थान पर પરમાત્માનું ધ્યાન કર્યું છે, મંગલાચરણ કર્યું અને બે ચોપાઈમાં રામકથાનું મહાત્મય ગાયું. કોઈ પણ વક્તા મહાત્મય ગાન કર્યા વગર ન રહી શકે. તેથી રામકથા હકીકતમાં શું છે એ બે ચોપાઈમાં કહી દીધું. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને રામાયણનું મહાત્મય કહેતા કહે છે પ્રસિદ્ધ ચોપાઈ કે મહારાજ રામકથા એટલે બીજું કંઈ નહીં. રામ કથા શશી કિરણ સમાના. રામ કથા શશી કિરણ. રામ કથા શશી चकोर करते ही पाना. संत चकोर करते ही. संत चकोर करते ही पाना. महामोह महिषेश विशाला. महामोह महामोह महिषेश विशाला. महामोह महिषेश राम कथा का लिखा कराला. राम कथा शशि किरण समाना. મહિષાસુર રાક્ષસને જેમ કાલિકાએ માર્યો એમ મારા ને તમારા મનમાં રહેલા મોહરૂપી મહિષાસુરને મારવામાં યાજ્ઞવલ્ક કહે હે ભરદ્વાજજી રામકથા એ કાલિકાનો અવતાર છે. આનો અર્થ એમ થાય કે રામાયણની કથા સાંભળીએ સમજીએ તો મોહ મરે અને હકીકતમાં મરે. રામાયણના પ્રધાન બધા શ્રોતાઓએ આ કબૂલાત કરી છે. કાગભૂષણજીએ રામકથાને વિરામ આપતી વખતે જ્યારે ભરદ્વાજજીને પૂછ્યું, ગરુડજીને પૂછ્યું કે આપની શું સ્થિતિ છે કથા સાંભળ્યા પછી, તો એમણે કહ્યું ગયું મોર સંદેહ સુનેવું સકલ રઘુપતિ ચરિત. ભયું રામ પદ ને તવ પ્રસાદ બાયસ તિલક. મારો મોહ નષ્ટ થયો છે. શિવજીએ પાર્વતીને પૂછ્યું કે દેવી તમારી શું સ્થિતિ કથા સાંભળ્યા પછી. પાર્વતીએ પણ કહ્યું મિટા મોહ શરદાતપ ભારી. મોહ નષ્ટ હો ગયા. સવાલ મોહનો છે. પૂરી ગીતા સંભળાયા પછી अर्जुन ने भगवान कृष्ण पूछे क्या हालत है, तो अर्जुन ने भी यही कहा नष्टो मोह. મોહ ખતમ. હવે હું બધું કરીશ, તમે જેમ કહેશો એમ કરી. હવે સ્થિર ઉભો છે. નષ્ટો મોહ. મોહ નષ્ટ થાય. હવે આપણો પ્રશ્ન લઈએ કે આપણે પણ અહીંયા બોલવાના સાંભળવાના સાથે બેસીને આ રામાયણનું ગાન કરીએ છીએ તો આપણો મોહ જાય કે કેમ? અને એની શરૂઆત આપણે જોઈ શક્યા છે. ફરી એકવાર યાદ અપાવું,
ઘરે હોઈએ તો ખુરશીનો મોહ હોય, ગાદી તકિયાનો મોહ હોય. અહીંયા જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. પહેલો મોહ તો એ ગયો. ઘરે હોઈએ તો અડધો કલાકે પાણી આવે, લીંબુનું પાણી આવે, ચાય આવે. અહીંયા કોઈ મોહ નથી. આને બદલે 3 કલાક બીજે હોત તો કેટલું ખોટું બોલત, કેટલું ખોટું કંઈક કરી નાખત, વ્યસનો હોત તો એનો આશ્રય લેત. અહીં બધો મોહ ધીરે ધીરે છૂટે. મેં સવારે પણ કહ્યું કે આજે અહીંયા જે થઈ રહ્યું છે આનું જો આયુષ્ય વધી જાય, આની સમય મર્યાદા જો વધી જાય, આવું કાયમ ક્રમશઃ જીવનમાં ગતિ કરે તો મોહ નષ્ટ થયો એ તો શરૂઆત છે. આપણે જોઈ શકીએ છીએ. આવી રીતે કોણ ગીરદીમાં બેસે? અમારે તો માનો રામાયણ જીવન થઈ ગયું. હવે આના વગર અમે શું કરીએ? શું કરીએ? હું ઘણી વખત કહું, નોકરી લેવા જઈએ તો અમને નોકરીમાં કોણ રાખે? શું કરવું? એ જીવન બન ગયા રામાયણ. એટલે અમારે તો એક કથા પૂરી થાય એટલે વળી પાછી ગાવાની, એ પૂરી થાય એટલે ત્રીજી ગાવા. પણ તમને શું થયું? શું કામ આટલી ગીરદીમાં? શું કામ આટલો સમયનો ભોગ આપો છો? क्या है इसके पीछे? धीरे धीरे मोह छूट रहा है. और ध्यान देना, जब तक मोह नहीं छूटेगा तब तक प्रेम नहीं जागेगा. बिनु सत्संग न हरि कथा, ता बिन मोहन भाग. સત્સંગ વગર ભગવત કથા શક્ય નથી. ભગવત કથા વગર મોહ જતો નથી. અને ક્રમ હે એ ક્રમશઃ. મોહ ગયે बिनु राम पद, हो ही न दृढ़ अनुराग. प्रेम मोह के बाद पैदा होता है. तो राम कथा थी मोह जाए ये हकीकत છે. નહીંતર શું કામ લોકો કંઈક તો થાય છે. અમે તો ગાયા કરીએ, તમે શું કામ ગાઓ છો? તમે શું કામ આટલી ગીરદીમાં છો? પણ હું દરેક જગ્યાએ જોઉં છું, સભી મસ્ત હૈ, सभी मस्त हैं. यहाँ सभी मस्त हैं, कौन किसको संभाले. सभी मस्त हैं, कौन किसको संभाले. जिसे देखिए लड़खड़ाने लगा है, जिसे देखिए लड़खड़ाने लगा है. जिसे देखिए लड़खड़ाने लगा है. जिसे देखिए लड़खड़ाने लगा है. કંઈક થઈ રહ્યું છે સૂક્ષ્મ રીતે. પણ सूफी की कविता है, हमारा तो क्या हम तो दीवाने ठहरे. हमारा तो क्या हम तो. એક કથા પૂરી થાય એટલે પછી બીજી શરૂ કરો. મારા ઉપર કાગળ આવે છે એટલે કહું છું. તો તમારું ફરી ગયું છે? સરનામું હોય તો હું જવાબ આપું, ખરેખર ફરી ગયું છે. નહીતર આમ હોય, हमारा तो क्या हम तो दीवाने ठहरे. हमारा तो क्या हम तो दीवाने ठहरे. चले तो चले और बैठे तो बैठे. चले तो और बैठे तो बैठे. જવાનું થાય ત્યારે એટલી જ ગતિમાં નીકળી જવાનું. બેસવાનું તો 9 દિવસ એક જગ્યાએ બેસી જવાનું. चले तो चले और बैठे तो बैठे. चले तो चले और बैठे तो बैठे. पण तुम्हारी नजर इतनी बेताब क्यों है. तुम्हारी नजर इतनी बेताब क्यों. अरे तुम्हारी नजर इतनी बेताब क्यों है. तुम्हारी नजर इतनी बेताब.
सताने लगा है, तुम्हें भी कोई गम सताने लगा है, नशे में जमाना जमाने में हम भी, नशे में जमाना जमाना। एक वस्तु ચોક્કસ, આટલી મુશ્કેલીમાં આટલો સમયનો ભોગ આપીને ગમે તેવી સ્થિતિમાં હું ને તમે 6 કલાક બેસીએ છીએ, મોહ ઓછો થાય છે. કોઈ આગ્રહ નથી કોઈનો, બસ આમ જો ધીમે ધીમે મારીને તમારી ગતિ આગળ વધે તો હું ને તમે પણ ભગવાનને કહી શકીએ નષ્ટો મોહ, મોહ ગયો છે, હવે હું સ્થિર થઈને ઉભો છું. તો સત્સંગ અને ભગવત કથાનું પરિણામ છે મોહનો નાશ. एक वस्तु चौक्कस जो महात्माओं की अनुभूति है, परमात्मा की कथा नो आश्रय करवाथी बे फायदा तुरंत जणाय छे. एक के चारे बाजुथी तमाम अनुकूलता आपने घेरी लेती होय, समाजना बधा सुखो आपणो पीछो करता होय પડછાયાની तरह, પણ ભગવત કથાનો આશ્રય હશે, ભગવાન નામની શરણાગતિ હશે તો તમામ અનુકૂળતામાં પણ હું ને તમે ભોગથી બચી શકીશું. એક કથા કા ફલ है અને સંભવ છે તમામ પ્રતિકૂળતા પણ પેદા થાય ચારે બાજુથી. તો તમામ પ્રતિકૂળતાની વચ્ચે ભગવત કથા અને ભગવાન નામનો આશ્રય હશે તો હું ને તમે ભયથી બચી શકીશું. તો આનાથી મોહ નષ્ટ થાય છે, પ્રેમ પ્રભુના ચરણમાં જાગે છે. તો હે ભરદ્વાજજી, મોહરૂપી મહિષાસુરને મારવામાં રામકથા એ કાલિકાનો અવતાર છે. બીજી વાત, રામકથા શશી કિરણ સમાન, રામકથા એ ચંદ્રની કિરણો છે. સૂર્યવંશની આ કથા છે, સૂર્યની ઉપમા આપી હોત તો વધારે યોગ્ય ગણા કે સૂર્યની કિરણ સમાન રામકથા, પણ બાબાજીએ એ ઉપમા નહીં આપી ચંદ્રની, અને ચંદ્રની ઉપમા નહીં, એની કિરણની ઉપમા. ગોસ્વામીજીને લાગ્યું હશે કે ચંદ્રની ઉપમા આપું તો કાલે કોઈ વિદ્વાન એમ કહેશે કે ચંદ્રમામાં કાળો દાગ છે, રામાયણમાં ક્યાંક કાળો દાગ હોવો જોઈએ ક્યોંકि ચાંદ કી ઉપમા. પણ ચંદ્રની કિરણની ઉપમા આપી, કિરણમાં કોઈ દાગ નથી. અને મહત્વની વાત તો એ છે ક્રાંતિકારી કે તુલસીને નહીં રૂચ્યું હોય એની વિચારધારા પ્રમાણે કે ચંદ્રની ઉપમા આપે તો રામાયણને ઘણું ગૌરવ આપ્યું કહેવાય, પણ ચંદ્ર ઉપર જ રહે છે, એ કદી આપણા સુધી આવતો નથી. યુગોથી મારે તમારે માથું ઊંચું કરવી અને એને જોવું પડ્યું છે. વિનોબાજીને ઠીક કહા કે આ દેશની અંદર મહાન પ્રતિભાઓ પાકી, હિમાલય જેટલી જેની સાધના ઊંચી હોય આવી મહાન વ્યક્તિઓ આ દેશમાં થઈ, પણ સામાન્ય મનુષ્ય તો એની સામે આમ દૂરથી જોતા જ રહેવું પડ્યું. वो नीचे नहीं आ सके. प्रतिभाओं महान थी, निशंक, समाजने एना तरफ आदर पण रह्यो, पूज्य भाव रह्यो, पण एनी डोक दुखी गई समाजनी. बस आमने जोता रहेવું પડ્યું, હિમાલય ઝુકા નહીં. એટલા માટે તુલસી કહે ચંદ્ર નહીં, ચંદ્રની કિરણો ગરીબના ઘર સુધી પહોંચે છે. સામાન્યમાં સામાન્ય માણસ કોઈ પણ જગ્યાએ ચંદ્રનું કિરણ સહેજ કાણું હોવું જોઈએ, થોડીક તૈયારી હોવી જોઈએ, થોડુંક દ્વાર ખુલ્લું હોવું જોઈએ. બસ આટલી જો તૈયારી હોય તો એ કિરણ માનવીના કુબા સુધી પહોંચે છે, રાજભવન સુધી પહોંચે છે, ગમે ત્યાં પહોંચે છે, પાપીના ઘરમાં પહોંચે છે, પુણ્યાત્માના ઘરમાં પહોંચે. इसलिए राम कथा शशि किरण समान, जो धरती पर उतराए ये ऊंचाई सामान्य मानस સુધી पहुंचे बिना निमंत्रण, बिना सम्मान, बिना फूलहार, बिना कोई सम्मान पत्र की अपेक्षा वो किरणें जाती हैं छोटे से छोटे व्यक्ति के घर में. तो तुलसी के ग्रंथ की ये उपमा बड़ी उपयुक्त है. तो आइए भरद्वाज जी, આવી રામ કથા હું આપને કહેવા જઈ રહ્યો છું. બસ પ્રભુનું સ્મરણ કરી લીધું, હવે કથાનો આરંભ કરે છે. એક ક્ષણ કે લીએ ધ્યાન. નવ કંજલો કંજ મુખ કરે કંજ
दारुणं हरन् दारुणं विनय पत्रिका में ये पद ध्यान के लिए रखा गया, अर्थ ध्यानम हरान इति वदति तुलसी दास शंकर शेष मुनि मन रंजनम इति वदति शमुनि मनरञ्जनं मम हृदय वास गुरुकादि फलदल गञ्जनं हरन् भवदारुणं श्रीरामचन्द्र ध्यायेदा जानुबाहु धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासोवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारुढसीतामुखकमलमिललोचनं नीरदाभं नानालङ्कारदीप्तं ददतमुर्जटामण्डनं रामचन्द्रं चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरं एकैकमक्षरं पुंसां महापातकनाशनं हरन् भयदारुणं हरन् भयदारुणं श्रीरामचन्द्र कृपाजमनं ભયદારુણમ પ્રભુનું સ્મરણ કરી લીધું અને હવે કથાનો આરંભ કરે છે. ભરદ્વાજજી, હા પ્રભુ, આપે મને રામ કથા પૂછી કે રામ કોણ એ સમજાવો, પણ આપે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન બહુ જૂનો પુરાણો છે. હા, આ પ્રશ્ન એકવાર સતીએ શિવાએ ભગવાન શંકરજીને પૂછેલો. કયા સમયે, શું કામ, કેવા સંજોગો ઊભા થયા કે આવું પૂછવું પડ્યું, અને શંકરજીએ શું પ્રત્યુત્તર કહ્યો, એ બધી કથા હું તમને કહી દઉં, જેથી કરીને તમારા મનનું સમાધાન થાય અને મારે મારું કંઈ કહેવાનું ન રહે. હું એક માધ્યમ બની જાઉં, ભારતનો ઋષિ માધ્યમ બને. આ કથા કહેવાઈ ગઈ છે, હું આપની આગળ શિવ ચરિત્ર મૂકી દઉં કે કેવા સંજોગોમાં આ બધું ઘટ્યું, બસ આપના મનનું સમાધાન થશે. આમ કહીને રામકથાને બદલે શિવ ચરિત્રના શ્રી ગણેશ કર્યા. કેટલો સુંદર સમન્વય કરે છે. કથા રામ કી, પારાયણ રામ પારાયણ. પ્રથમ કથા ભગવાન ચંદ્રશેખર શિવજીથી આરંભ છે. કેટલો હરિહરનું ઐક્ય, કેટલો સમન્વય. કારણ કે આ તો ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થયો, ત્યાં કથા શરૂ થઈ. જહાં સંગમ पैदा हुआ, समन्वय जहां हुआ है वहां से कथा का प्रागट्य हुआ. तो शिव कथाથી કથાનો આરંભ થાય છે. યાજ્ઞવલ્ક મહારાજ શિવ ચરિત્ર ભરદ્વાજજીને કહે છે. શિવ ચરિત્રનું વર્ણન કરતા લખ્યું, ચંદ ચોપાઈયા સુને और गाय કે એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે कुंभज ऋषि पानी. एक बार त्रेता एक बार त्रेता युग मानी शंभु गए कुंभज ऋषि पानी. एक बार
संग सती जग जननी भवानी पूजे ऋषि अखिलेश्वर जानी संग सती जग जननी भवानी ऋषि अखिलेश्वर પછી તો राम कथा मुनि बर जब खानी राम कथा मुनि जब खानी राम कथा मुनि बर जब खानी और सुनी महेश परम सुख मानी सुनी महेश परम सुख मानी सुनी महेश परम सुख मानी हे महर्षि एक बार ना त्रेता युग में मैं संक्षेप में कहूंगा भगवान शिव जी ने कथा सांभळવાની ઈચ્છા થઈ તો કૈલાસના શિખર ઉપરથી નીચે ઉતર્યા રામ કથા શ્રવણ કરવા માટે સતીને સાથે લઈને પોતાના ધર્મપત્નીને સાથે લઈને છેક દક્ષિણમાં અગસ્ત્ય ઋષિના આશ્રમની યાત્રા કરી ક્યાં